હેલો બાળકો, હું મિપ્રા પાર્વતીબેન જીવાવરણ પાઠના બીજા ભાગની અંદર આપનું સ્વાગત કરું છું. આપણે આગલા ભાગની અંદર મૃદાવરણ વિશેની વિગતવાર માહિતી જોઈ. પારિસ્થિતિક તંત્રમાં ઉર્જાનો પ્રવાહ, જૈવ ભૂરાસાયણિક ચક્ર, આ ઉપરાંત નાઇટ્રોજન ચક્ર, ઓક્સિજન ચક્ર, કાર્બન ચક્ર અને આહાર શૃંખલા છે એનો આછેરો ખ્યાલ મેં તમને આગલા લેક્ચરની અંદર આપેલો છે. આહાર શૃંખલાની અંદર ઘણા બધા ઉદાહરણો દ્વારા મેં તમને સમજાવ્યું કે કઈ રીતે આહાર શૃંખલા છે એ જળવાયેલી રહે છે. હવે આપણે પાઠના અંતની અંદર જૈવ વૈવિધ્ય વિશે ભણવાનું છે. પૃથ્વી પરના દરેક પ્રાણી અને વનસ્પતિ બીજા વનસ્પતિ કે પ્રાણી કરતાં સાવ અલગ જ છે. આ પૃથ્વી પર કલ્પી ન શકાય તેટલી જાતિના વિવિધ પ્રકારના આકાર, કદ અને રંગરૂપ ધરાવતી પ્રાણી સૃષ્ટિ, માનવ સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ અને સૂક્ષ્મ સજીવો આવેલા છે. જીવસૃષ્ટિમાં તેની સંખ્યા અને જીવનચક્ર એક પ્રકારનું સમતોલન ધરાવે છે. સજીવોમાં જોવા મળતી વિવિધતાને જૈવ વૈવિધ્ય કહેવામાં આવે છે. જૈવ વૈવિધ્ય શબ્દ વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિના જીવંત સ્વરૂપોમાં રહેલી વિવિધતાનો ચિતાર આપે છે. દાખલા તરીકે તમે વાડીમાં જાઓ તો માત્ર આપણે શાકભાજીનો વિચાર કરીએ તો છોડના શાકભાજી અને વેલાના શાકભાજી, આ એની વિવિધતા છે. વેલાની અંદર જાઓ તો દૂધી છે એ ખૂબ લાંબી હશે. ઘીસોડા છે તો ઘીસોડા પણ બે પ્રકારના થાય છે, કે કડવા અને મીઠા. ચીભડા છે તો એ બે પ્રકારના થાય છે, કડવા અને મીઠા. આ જ રીતે ટીંડોળા છે તો એ પણ બે પ્રકારના થાય છે. તો આમ અનેક પ્રકારની સજીવ સૃષ્ટિની અંદર વિવિધતા જોવા મળે છે. સજીવ સૃષ્ટિની અંદર તમે જોશો તો દાખલા તરીકે આપણે હિંસક પ્રાણી લઈએ તો વાઘ છે, સિંહ છે, દીપડો છે, ચિત્તો છે, આપણી બિલાડી છે, કૂતરો છે, આ બધા હિંસક પ્રાણીના વર્ગની અંદર આવે, પરંતુ બધાની અંદર કંઈક ને કંઈક વિવિધતા જોવા મળે છે. આ રીતે નાનકડું સાવ સકરો પક્ષી કે જે ફૂલની અંદરથી રસ ચૂસી અને પોતાનું જીવન નિર્વાહ કરે છે, અને એની સામે શાહમૃગ જેવા પક્ષીઓ છે એ પણ જોવા મળે છે. વનસ્પતિની અંદર ઊંચા વૃક્ષોથી માંડી અને નાના છોડ સુધીની વિવિધતા છે એ જોવા મળે છે. ભારતનો સમાવેશ વિશ્વના એવા 12 દેશોમાં થાય છે જે જૈવ વૈવિધ્યની દ્રષ્ટિએ અતિ વૈવિધ્યસભર દેશ ગણાય છે. ભારતમાં 10 જૈવ ભૌગોલિક ક્ષેત્રો નક્કી કરવામાં આવ્યા છે. એની અંદર પહેલું છે ટ્રાન્સ હિમાલય, બીજું છે હિમાલય પ્રદેશ, ત્રીજું છે ભારતીય રણ પ્રદેશ, ચોથું છે અર્ધ શુષ્ક પ્રદેશ, પાંચમું છે પશ્ચિમ ઘાટ, છઠ્ઠું છે દક્ષિણનો દ્વીપકલ્પ, સાતમું છે ગંગા કિનારાના મેદાનો, આઠમું છે ઉત્તર પૂર્વ ભારત, નવમું છે ટાપુઓ અને 10મું છે કિનારાના પ્રદેશો. જુઓ, ભારત એવો દેશ છે કે જેની અંદર હાથી અને સિંહ આ બંનેનું અસ્તિત્વ છે. ભારતની અંદર વાઘ પણ જોવા મળે છે અને ઘુડખર ગધેડાઓ પણ જોવા મળે છે. આ બધા ઉપરથી આપણે કહી શકીએ છીએ કે ભારત છે એ જૈવ વૈવિધ્ય ધરાવતો દેશ છે. એની અંદર આપણે પહેલું ક્ષેત્ર જોઈએ ટ્રાન્સ હિમાલય. તો હિમાલય છે એનું વાતાવરણ, જીવાવરણ કે મૃદાવરણ જે કંઈ હોય એ આપણા ગુજરાત કરતાં સાવ અલગ છે, અને એની અંદર રહેલી જે જીવોની વિવિધતા છે એ પણ અલગ છે. પછી આવે છે હિમાલયના તરાઈવાળા વિસ્તારો, હિમાલય પ્રદેશ, કે જેની અંદર ઘેટા બકરા, ગાય, ભેંસથી માંડીને અનેક પ્રકારના પશુઓ છે અને પક્ષીઓ જોવા મળે છે. પછી આવે ભારતીય રણ પ્રદેશ. એની અંદર રાજસ્થાનનું રણ અને કચ્છનું નાનું અને મોટું રણ, વિશ્વની અંદર ક્યાંય ન જોવા મળે તે ઘુડખર ગધેડાઓ, ઘોરડ પક્ષી, આ બધું આ રણ પ્રદેશની અંદર જોવા મળે છે. પછી છે અર્ધ શુષ્ક પ્રદેશ. એની અંદર રાજસ્થાન અને ગુજરાતનો કેટલોક ભાગ આવે કે જેની અંદર ટૂંકા ઘાસના મેદાનો આવેલા છે, અને એની જીવસૃષ્ટિ છે એ પણ વૈવિધ્યસભર છે. પશ્ચિમ ઘાટ છે એની અંદર કોંકણ અને મલબાર, કે જ્યાં હાથીઓની ઉપસ્થિતિ છે અને ખૂબ જ વરસાદ હોવાથી સરસ મજાની જીવસૃષ્ટિ છે એનું સર્જન ત્યાં થયેલું છે. દક્ષિણનો દ્વીપકલ્પ પ્રદેશ, મેં તમને જ્યારે ભણાવ્યું વર્ષા છાયાનો પ્રદેશ ત્યારે આનો ઉલ્લેખ કરેલો. વિદર્ભ અને તેલંગાણાનો કેટલોક ભાગ છે એ દક્ષિણના દ્વીપકલ્પની અંદર આવે, કે જ્યાં ટૂંકા ઘાસના મેદાનો આવેલા છે અને દરિયા કિનારાથી એ નજીક છે, એટલે અહીંયા પણ જીવસૃષ્ટિ છે એનો વિકાસ થયેલો છે.
ગંગા કિનારાના મેદાનો કે જે ઉત્તર ભારતની અંદર આવેલા છે એની અંદર પણ ગંગા, યમુના અને બીજી નદીઓને કારણે સજીવ સૃષ્ટિ છે એ વિકસિત થયેલી છે. ઉત્તર પૂર્વ ભારત આ પણ બંને સજીવ સૃષ્ટિની દ્રષ્ટિએ અલગ અલગ છે, કારણ કે પૂર્વ ભારતની અંદર ગેંડાઓની ઉપસ્થિતિ છે. આ ઉપરાંત વાઘ અને અન્ય જંગલના જાનવરો અને માછલીઓ કે બધું જોવા મળે છે. ટાપુઓ છે એની અંદર લક્ષદ્વીપ અને દીવ છે, દમણ છે, ગોવાનો કેટલોક કિનારો છે, આપણા પિરોટન ટાપુઓ છે. આવા ટાપુઓની અંદર પણ ઘણી બધી સજીવ સૃષ્ટિ છે એ જોવા મળે છે અને કિનારાના પ્રદેશોની અંદર પણ આ જ રીતે સજીવ સૃષ્ટિ જોવા મળે છે. ઉપરના 10 પ્રકારના જૈવ ભૌગોલિક ક્ષેત્રો પૈકી 4 ભૌગોલિક ક્ષેત્રો રણ પ્રદેશ, અર્ધશુષ્ક પ્રદેશ, પશ્ચિમ ઘાટ પ્રદેશ અને દરિયા કિનારાનો પ્રદેશ ગુજરાતમાં આવેલા છે. પારિસ્થિતિક અસંતુલન અને તેના પરિણામો. કુદરતી રીતે જૈવ ભૂરાસાયણિક ચક્રો, ઉર્જા પ્રવાહની વ્યવસ્થા અત્યંત ચોકસાઈપૂર્વક પદ્ધતિસર ગોઠવાયેલી છે. સમયાંતરે તેમાં જરૂરી ફેરફાર પણ થયા કરે છે. કોઈ પણ સજીવ કુદરતની આ વ્યવસ્થાને અનુરૂપ જીવન જીવે છે. તેનો ભૌતિક કે જૈવિક પરિબળો પર સીધો હસ્તક્ષેપ નથી. માનવી તેની વિચારશક્તિનો ઉપયોગ કરી અને પ્રતિકૂળ કહી શકાય તેવા પ્રદેશોમાં વસવાટ, ખનન, ઉદ્યોગો, પરિવહન માર્ગો સ્થાપી શક્યો છે. આમ કરવા જતાં કુદરતી ચક્રો પર માનવીએ સીધો હસ્તક્ષેપ રહ્યો છે. તેને પનામા નહેરની રચના કરી સમુદ્રના નિવસન તંત્રને નુકસાન કર્યું છે. શારજાહમાં ક્રિકેટનું મેદાન બનાવી રણ પ્રદેશના નિવસન તંત્રને અસર પહોંચાડી છે. જુઓ બાળકો, પૃથ્વી પર વસનારા તમામે તમામ જે નિવસન તંત્રના પ્રાણીઓ, પક્ષીઓ કે માછલાઓ કે જે કોઈ પણ હતા એ શાંતિથી પોતાનું જીવન છે એ જીવતા હતા અને કરોડો વર્ષોથી આ પારિસ્થિતિક સંતુલન છે એ જળવાયેલું હતું. પરંતુ અત્યારે આધુનિક યુગમાં માણસે પોતાની જરૂરિયાતો માટે આ જે કાંઈ પારિસ્થિતિક તંત્ર છે એને નુકસાન પહોંચાડ્યું છે. 10મા ધોરણની અંદર તમે ભણ્યા હશો સજીવ સૃષ્ટિનો પાઠ, એની અંદર આવે છે કે ચામડા માટે માણસે વાઘને મારી નાખ્યા. ભારતની અંદર લાખોની સંખ્યામાં વાઘ હતા, અત્યારે માત્ર 20 કે 30 હજાર વાઘ રહ્યા. નખ માટે અને ચામડા માટે સિંહ અને વાઘને મારે છે. દાંત માટે હાથીને મારે છે. અત્યારે બિચારી ઓલી આપણી 2 મોઢાળી બંબોઈ હતી ક્યાંય જોવા મળતી નથી, કારણ કે માણસ છે એની અંદર કંઈક દવા શોધે છે અને પરિણામે એનો ઘાતકી રીતે ઉપયોગ કરી અને એનો નાશ કર્યો છે. ટૂંકમાં રસ્તા બનાવવા માટે, મોટા મોટા ડેમો બનાવવા માટે, નર્મદા ડેમ છે એનો પણ ઘણા લોકો વિરોધ કરે છે એટલા માટે કે ત્યાંનું જે પર્યાવરણ હતું તે પર્યાવરણ નર્મદા ડેમને કારણે નાશ પામ્યું છે. અહીંયા પનામા નહેરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વિશ્વની 2જા નંબરની નહેર કે જે સમુદ્રની અંદર બનાવવામાં આવી છે અમેરિકામાં. તો આ નહેરના કારણે સમુદ્રનું જે કાંઈ નિવસન તંત્ર હતું એને ખૂબ મોટું નુકસાન થયું છે. શારજાહના ક્રિકેટના મેદાનનો ઉલ્લેખ કર્યો છે કે રણ પ્રદેશ હતો ત્યાં ક્રિકેટનું મેદાન કરવામાં આવ્યું છે અને પરિણામે રણ પ્રદેશની જે કાંઈ પરિસ્થિતિ હતી એની અંદર ખલેલ પહોંચી છે. આપણો ગિરનારનો જે રોપવે છે એનો પણ પર્યાવરણ પ્રેમીઓ વિરોધ કરતા હતા એટલા માટે કે ત્યાં એક પ્રકારના ગીધ રહે છે. એ આખા ગુજરાતની અંદર થોડી સંખ્યામાં એ ગીધ છે એ બચ્યા છે અને આ જે રોપવે છે એના કારણે એ ગીધ છે એના માળાઓને અસર થશે. આવું જ આપણા ગીર અને ગિરનારના જંગલોમાં બનેલું છે. માણસ છે એ પોતાની કંઈ પણ સ્વાર્થ વૃત્તિને કારણે આ બધા પશુઓ પ્રાણીઓને કંઈક ને કંઈક રીતે અનુકૂળ થતો નથી અને નુકસાન કરી બેસે છે. વસ્તી વિસ્ફોટ થવાથી માનવીની જરૂરિયાતો વધતી જાય છે. માનવી પ્રૌદ્યોગિક ક્ષેત્રે કરેલી પ્રગતિનો ઉપયોગ કરી પોતાના રહેઠાણ અને ઔદ્યોગિક વિસ્તારનું વિસ્તરણ કરતો જાય છે. આથી વન્યજીવોના રહેઠાણો છીનવાઈ જતા તેનો વિસ્તાર ઘટતો જાય છે અને તે નાશ પામે છે. બળતણ તથા ઇમારતી લાકડા માટે જંગલ કાપવા, ચામડા, હાડકાં કે માંસ મેળવવા માટે જંગલી પ્રાણીઓનો શિકાર કરવો, કસ્તુરી મેળવવા માટે કસ્તુરી મૃગ, શીંગ મેળવવા માટે ગેંડા અને હાથીદાંત મેળવવા માટે હાથીની હત્યા કરવામાં આવે છે. મેં તમને હમણાં જ કીધું તેમ પીછા માટે શું કરે છે તો કે મોરને મારે છે, કાચડી માટે નાગને મારે છે, શિંગડા માટે હરણને પણ મારે છે અને ગેંડાને પણ મારે છે અને કસ્તુરી મેળવવા માટે મૃગલાઓને મારે છે. આ માણસ કે જે પોતાના સ્વાર્થ માટે બિચારા પ્રાણીઓની હત્યા કરે છે. વળી બીજા અનેક પ્રાણીઓથી પણ જુદા જુદા કારણોસર આડેધડ હત્યા કરાય છે.
આ દુઃખદ બાબત છે. આ ઉપરાંત ચરિયાણ ક્ષેત્રોનો બેફામ ઉપયોગ કરવાથી તૃણાહારી અને તેના પર નભતા માંસાહારી વન્યજીવોની વિવિધતા તથા વિપુલતા ઘટતી જાય છે. અમે જ્યારે નાના હતા ત્યારે કુંજ પક્ષી આવતા ત્યારે આખું વાદળ છે એ એના છાયાથી ઢંકાઈ જતું હતું. અત્યારે હું જોઉં છું કે કુંજ પક્ષી છે ક્યાંક ડેમ હોય ત્યાં 2-5 જોવા મળે છે. એનો અર્થ એમ થયો કે કુંજ પક્ષીને માણસોએ મારી નાખ્યા છે. અમે જ્યારે નાના હતા ત્યારે સવારે થી લઈ અને બપોર સુધી ગીધ છે અને અમે આકાશમાં ઉડતા જોતા. અત્યારે એક પણ ગીધ છે એ જોવા મળતું નથી અને આપણો કાગડો અને કાબર પણ અદ્રશ્ય થઈ ગયા છે. તો આ તમામ બતાવે છે કે માણસ છે ને કેટલી પ્રવૃત્તિઓ કરી છે. સામાન્ય રીતે કુદરતી ક્રમમાં ફેરફાર પામતા પર્યાવરણ સાથે અનુકૂલન સાધવાની ક્ષમતા દરેક સજીવ ધરાવે છે, પરંતુ ખૂબ જ ઝડપથી અને બિનકુદરતી રીતે એટલે કે માનવ સર્જિત ઝડપી ફેરફારોથી પલટાતા પર્યાવરણમાં વન્યજીવો અનુકૂલન સાધી શકતા નથી અને માટે નાશ પામે છે. આપણે જે આ ફોન માટે અને નેટ માટે ટાવર ઊભા કર્યા છે એ પક્ષીઓના જે કુદરતી સંદેશાઓ હતા ને એને આંતરે છે અને પરિણામે પક્ષીઓ છે એ પોતાના ઉડ્ડયનની દિશાઓ પણ ભૂલે છે અને ધીમે ધીમે એ પક્ષીઓ છે એનો નાશ થાય છે. જીવ સંરક્ષણનું કાર્ય માત્ર સરકારી કામ નથી. માત્ર કાયદો કરવાથી આ કાર્ય સફળ થઈ શકે નહીં. આ માટે વન્યજીવ અને પ્રકૃતિ પ્રેમી મંડળો રચી યોગ્ય સ્થાનેથી માર્ગદર્શન તેમજ પ્રોત્સાહન મળી રહે તો આવા મંડળો ખૂબ જ ઉપયોગી નીવડે છે. આપણા દેશમાં આવા અનેક મંડળ સંસ્થાઓ વન્યજીવો માટે કામ કરી રહ્યા છે. આ કાર્યમાં સરકારી તેમજ બિનસરકારી મદદ મળી રહે છે. હવે આપણે જૈવ વૈવિધ્યનું જતન કઈ રીતે કરવું એ જોઈશું. જૈવ વૈવિધ્ય માનવીનું જીવન સમૃદ્ધ બનાવી શકે છે. આપણી પૃથ્વીની જૈવિક વિવિધતાના રક્ષણ માટે સૂક્ષ્મજીવો, વનસ્પતિ અને પ્રાણી સમુદાયના પર્યાવરણની સમજ કેળવવી એ સૌથી મહત્વનું કામ છે. તમામ નિવસન તંત્રો ઉપરની જૈવિક વિવિધતા ફક્ત એક સજીવ જાતિના કારણે જોખમમાં મુકાયેલી છે અને એ છે માનવી. બિચારા બધા આપણાથી ત્રાસ પામી ગયા છે. તમે ક્યારેક ગાય અને ભેંસ ચરતા હોય ત્યારે જોજો એના પર બગલો બેઠો હોય, કાબર બેઠી હોય, બાજુમાં કબૂતર છે એ ચણતા હોય. આપણે જઈએ તો શું થાય? એમાંથી એક પણ ન બચે, કારણ કે બધાને ખબર છે કે આ છે એ ખતરનાક છે. આપણા બંધારણમાં પણ કહેવામાં આવ્યું છે, એક બંધારણના આમુખની અંદર જે આચાર સંહિતાના નિયમો છે ને એની અંદર છે કે માનવે અથવા તો ભારતના નાગરિકે તમામ પ્રાણીઓ અને પક્ષીઓ છે એના ઉપર રહેમ નજર રાખવી અને એને કનડગત ન કરવી. તમે ઘણા બધા કેસ પણ જોયા હશે. સલમાન ખાનનો કેસ પણ ચાલતો હતો અને આમિર ખાનનો પણ ચાલતો હતો કે જેણે ચિકારા છે એને હેરાનગતિ કરી. તમે વારે વારે છાપામાં પણ વાંચતા હશો કે સિંહોનો વિડીયો છે એ વાયરલ થાય છે, સિંહને કનડગત કરે છે, એને નુકસાન થાય છે. પણ બાળકો આ પાસેરામાં એક જ પૂણી છે, કારણ કે હું ગીર વિસ્તારની છું, મને ખબર છે કે કઈ રીતે ગીર વિસ્તારમાં સિંહ છે એને હેરાન કરવામાં આવે છે. જૈવ વૈવિધ્યનું અસ્તિત્વ તેના પ્રત્યેક સ્તરે વંશીય પ્રજાતિઓ વિક્ષેપ રહિત નિવસન તંત્ર તરીકે સ્થાપવાને જ સંરક્ષિત રાખી શકાય છે. આ માટે અરણ્ય ક્ષેત્રનો એક પર્યાપ્ત ભાગ સંરક્ષિત ક્ષેત્ર તરીકે અલગ કરવો એ સૌથી સુચારું ઉપાય છે. બધી સરકારોએ શું કર્યું છે તો કે એક અભયારણ્ય બનાવી દીધા છે અને એની અંદર થોડાક પ્રાણીઓ કે પક્ષીઓ રહે છે અને આપણે એવું માનીએ છીએ કે વાહ, અમે પ્રાણીઓ અને પક્ષીઓ માટે કામ કર્યું છે. પણ ખરેખર એનું પોતાનું જે ઘર હતું એ આપણે એની પાસેથી છીનવી લીધું છે. જૈવ વિવિધતાનું જતન કરવા આવો આપણે સૌ સાથે મળીને આટલું તો અવશ્ય કરશું. સ્થાનિક પ્રજાતિના વૃક્ષો ઉગાડી તેનું સંવર્ધન કરશું, જેથી સ્થાનિક જીવસૃષ્ટિ જેમ કે પક્ષી, પતંગિયા અને જીવાતોની સંખ્યામાં ઉમેરણ થાય. બાળકો, આ સપ્તપર્ણી છે એને અમે નાના હતા ત્યારે જોયે જ નથી. આંબા ને વડ ને પીપળ ને આંબલી ને એ જ વૃક્ષો જોયા છે, કારણ કે પ્રાણીઓ અને પક્ષીઓ છે ને એના ટેટા ખાય છે અને એને કારણે એનું જીવન છે એ આગળ વધે છે. તમે ક્યારેય જોયું કે સપ્તપર્ણીના ઓલા ડોડવા આવે છે એ પ્રાણીઓએ કે પક્ષીઓએ ખાધા નથી? ખાતા. અને એને કારણે એનું જીવન ચક્ર છે એ બદલાઈ જાય છે. તો પહેલું કામ તો આપણે એ કરવાનું છે કે આપણે વડ, પીપળ છે, પીપળો છે, આવા વૃક્ષો વાવવા જોઈએ કે જેની અંદર પુષ્કળ પ્રમાણમાં ફળ આવે છે. ઉંબરો છે, ગુંદો છે, આંબો છે, આવા વૃક્ષો જો વાવશું તો એના જે કાંઈ ફળો છે એ ખાશે પક્ષીઓ અને એનું સંવર્ધન છે એ થશે. સ્થાનિક શાકભાજી ઉગાડીશું તેમજ ફળોમાં સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપશું. બરોબર, આપણી આંબલી છે એ વાવશું, કારણ કે આંબલી ખાઈને ઘણા બધા પક્ષીઓ છે એ જીવે છે.
સ્થાનિક શાકભાજી આપણી છે એ વાવશું, જેથી કરીને પક્ષીઓ એને ખાઈ શકે, પ્રાણીઓ એને ખાઈ શકે. સ્થાનિક જૈવ વિવિધતા પ્રત્યે જાગૃતિ આવે એ માટે સમિતિ કે મંડળની રચના કરશું. આપણી આસપાસ જે કંઈ સાપ છે, નોળિયા છે, નોળિયા પણ અત્યારે જોવા નથી મળતા, કાચિંડા છે, ઘોંયરો તમે જોયો હશે, ચંદનઘો જોયો હશે, અત્યારના બાળકોને જોવા પણ નથી મળતા. તો આ જે સ્થાનિક આપણા કાંઈ જીવો છે એના પ્રત્યે આપણે કંઈક સહાનુભૂતિ રાખી અને એને મારશું નહીં. પ્રાણીઓના શરીરમાંથી બનતી ચીજવસ્તુનો ઉપયોગ બને ત્યાં સુધી ટાળશું. બરોબર, નખ પહેરવાનો શોખ બધાને હોય, પણ આવા નખ પહેરશું નહીં. સાપની કાચડીમાંથી બનેલા પર્સનો આપણે ઉપયોગ કરશું નહીં. પવન ઉર્જા, સૂર્ય ઉર્જા જેવી પુનઃપ્રાપ્ય ઉર્જાનો ઉપયોગ કરશું અને તેને પ્રોત્સાહન આપશું. શાળા કક્ષાએ ઇકો ક્લબની સ્થાપના કરશું. નજીકના વન વિભાગ કે જૈવ વૈવિધ્ય પર કામ કરતી સંસ્થા કે વન ચેતના કેન્દ્રોની મુલાકાત લઈશું, તેમજ આ સંસ્થા સાથે જોડાઈને વિવિધ પ્રવૃત્તિઓ કરી સહભાગિતા દર્શાવીશું. બાળકો, ઇકો ક્લબ છે એ શું ન કરી શકે, એના માટે તમારે એકવાર ગિરનાર જવાની જરૂર છે. કારણ કે જુનાગઢની તમામ શાળાઓ છે, એમાં ખાસ કરીને કન્યા શાળાઓ, એની અંદર ઇકો ક્લબ છે એની રચના થયેલી છે. જ્યારે ગિરનારની પરિક્રમા પૂરી થાય ને ત્યારે ગિરનાર ચોખ્ખો કરવાનું કામ છે એ જુનાગઢના નાગરિકોની સાથે સાથે એના વિદ્યાર્થીઓ પણ કરે છે. પહેલા આજથી લગભગ એમ માનો ને 25 કે 30 વર્ષ પહેલા આખો ગિરનાર પર્વત છે એની અંદર ક્યાંય વૃક્ષો બહુ દેખાતા નહોતા, સાવ કપાઈ ગયો હતો. પણ પર્યાવરણ સંરક્ષણને કારણે અને આ શાળાના ઇકો ક્લબના બાળકોને કારણે ગિરનાર પર્વત છે એ સરસ મજાનો હરિયાળો થઈ ગયો છે. હું જ્યાં ભણાવતી એ પૂર્વ શાળાના બાળકો, એમાં ઇકો ક્લબની ઇન્ચાર્જ હું હતી. અમે શું કરતા તો કે આખું વર્ષ કાગળ અને પ્લાસ્ટિક છે એ ભેગું કરતા ગામમાંથી, અને પછી એ વેચી અને એક સરસ મજાની ઉજાણી કરતા, અને વધારે પૈસા થાય તો અમે ગામના વૃક્ષોના ઓટલા બનાવતા. અને બાળકો, મને યાદ છે કે અમે લગભગ 25 થી 30 વૃક્ષો છે એના ઓટલા બનાવેલા. હવે હોય કે નહીં હું જોવા નથી ગઈ, પણ આટલું કામ અમે પણ કરેલું. તો ભવિષ્યની અંદર તમે પણ આવું કામ કરો અને બીજા સાથે કરાવો. આપણા આસપાસની સજીવ સૃષ્ટિનું રક્ષણ કરો, એવી શુભેચ્છા સહ. આભાર.